ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે સાબુદાણા ઉકાળવાની ઝંઝટ વગર ચકરી બનાવશું, જે 100% પોચી બનશે। આપણે આજે આને ટિપ્સ અને ટ્રિક્સ સાથે રેડી કરશું। જો તમને મારી આ ટિપ્સ અને ટ્રિક્સ અને વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે સાબુદાણા લીધેલા છે, એને ઓવરનાઇટ સોક કરીશું। આપણે આ રીતે આંગળીથી ચેક કરવાનું હોય છે કે આટલું સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવાનું છે। બીજે દિવસે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે બાફેલા બટાકા લીધેલા છે, એને આ રીતે ગ્રેટ કરી લઈશું। મેં આ બટાકાને વરાળે બાફ્યા હતા કે જેથી આપણા બટાકા સોફ્ટ ન થઈ જાય। હવે એમાં કરશો જીરું પાવડર, સીંધવ મીઠું લીધું છે, લીલા મરચાંની પેસ્ટ લીધી છે। હવે બધાને સરસ મિક્સ કરી લઈએ। આપણે હાથની મદદથી બધું સરસ આ રીતે એક સરખું થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું। આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ચકરીના સંચાને ગ્રીસ કરી લઈશું તેલથી। હું અત્યારે આ ચકરીનો સંચો યુઝ કરી રહી છું। એની જગ્યાએ તમે જે દૂધની બેગ આવે છે એમાં આ આપણું મિશ્રણ ભરી એને કટ કરીને બી તમે ચકરી પાડી શકો છો। હવે આપણે ચકરી પાડી લઈએ। હું અત્યારે ચકરીને આ રીતે રાઉન્ડ શેપમાં પાડી રહી છું, તમે સ્ટ્રીપ્સમાં બી પાડી શકો છો। આ રીતે મેં બધી ચકરી પાડીને રેડી કરી દીધેલી છે। હવે એક દિવસ એક સાઈડ તપાઈ જાય તાપમાં, ત્યારબાદ બીજા દિવસે બીજી સાઈડ તપાવી લઈશું અને ત્રીજા દિવસે બધી ચકરીને આ રીતે ટોકરમાં ભેગી કરીને અગેન એક દિવસનો પાપીશું। તો આપણી સાબુદાણાની ચકરી રેડી થઈ ગઈ છે। હવે એને આપણે તળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની ચકરી સરસ ફૂલાઈને રેડી થઈ ગઈ છે। તો આપણી સાબુદાણાની ચકરી સોફ્ટ અને ખાવામાં એવી ક્રિસ્પી એવી રેડી થઈ ગઈ છે। તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો।